આ લીંબુના બે સમાન ટુકડા વાળો આન્સર. સૌપ્રથમ જોજો, દેખાય છે લીંબુ? આ લીંબુ લાવ્યો તમારા માટે સ્પેશિયલ સમજાવવા માટે. જ્યારે આખું લીંબુ હોય ત્યારે એને ગોલક કહેવાય. કહેવાય ગોલક? આખું લીંબુ હોય ત્યારે ગોલક કહેવાય. ગોલક કહો એટલે એ થાય 4πr². બધાને ખબર પડે. એ લીંબુના ટુકડા કરીને તમને શું કરવા પૂછે? આનું ટુકડું કરવાનું કારણ શું છે? તમે કન્ફ્યુઝ થાવ. સિમ્પલ વસ્તુ છે. આનો સિમ્પલ કોન્સેપ્ટ છે. આખું હોય તો તમને ખબર પડી જાય. એને ટુકડાનો ભાગ કર્યો, પહેલા બે સમાન ટુકડાનું સમજીએ આપણે. તો આખો ભાગ તમે એને વચ્ચેથી કાપ્યો એટલે આ યલો કલરનો ભાગ કહેવાય. યલો કલરનો ભાગ, યલો કલરનો ભાગ છે એ બની જાય 2πr². રેડી? પ્લસ કરીને આ વર્તુળ છે, જુઓ આ વર્તુળનો ભાગ છે. આ વર્તુળનો ભાગ થઈ જાય πr². શું કહેવાય એને? πr². 2πr² પ્લસ πr². વર્તુળનું ક્ષેત્રફળ πr². એટલે એ આખો આન્સર આવે 3πr². તમે જે આન્સર આપ્યો, આન્સર સી સાચો છે, તદ્દન સાચો છે, એક્ઝેક્ટ સાચો છે. પણ હવે મેં તમને પ્રશ્ન કર્યો હતો, એ પણ છે મારી જોડે, 4 ટુકડા વાળો ચોથો ભાગ. સાંભળજો. હવે જો જે બોર્ડમાં પૂછાયું હતું, આ ચોથો ભાગ થઈ ગયો યલો કલર વાળો. ચોથો ભાગ થઈ ગયો ને, કારણ કે 4 ટુકડાથી આ 4 ટુકડાનો એક ટુકડો દેખાય છે. દેખાય છે તમને? આ 4 ટુકડાનો એક ટુકડો છે. એટલે આ યલો કલર વાળો જે ભાગ છે ને, યલો કલર વાળો ભાગ, એ 4πr² નો ચોથો ભાગ થઈ જાય એટલે એ થઈ જાય πr². આ યલો વાળો ભાગ આવી ગયો. હવે આ વ્હાઈટ વાળો ભાગ જુઓ. આ દેખાય તમને અર્ધવર્તુળ? આમ જુઓ તો અર્ધવર્તુળ, આ બાજુનો ભાગ જુઓ તો પણ અર્ધવર્તુળ. આ અર્ધવર્તુળ અને આ અર્ધવર્તુળ આખું બને એટલે વર્તુળ બની જાય. બને કે ના બને વર્તુળ? હા કે ના? આખું વર્તુળ બની જાય એટલે એ થઈ જાય પાછું πr². πr² ભેગું થઈને બને. આ વ્હાઈટ વાળો બે ભાગ બને, આ આવે ને આ આવે. πr² પ્લસ πr² થઈ જાય 2πr². જ્યારે 4 સમાન ટુકડાનો આન્સર આવે ને, પૂછે ને તમને ક્વેશ્ચન, તો 2πr² લખજો મારા વાલા શિક્ષક મિત્રો.